તો નવસારી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। નવસારી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે નિરાલી નાયક અને નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અર્જુન પટેલ, નવસારી જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે કૌશિક પટેલને ચાર્જ સોંપવામાં આવશે। નવસારી જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો તેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, જેમાં પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે નિરાલી નાયકની, ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ છે અર્જુન પટેલની, કારોબારી ચેરમેન તરીકે કૌશિક પટેલ રહેશે। અરવલ્લીની વાત, અરવલ્લીની બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ। બાયડ તાલુકા પંચાયતમાં ભાજપે કબજો જમાવ્યો છે। કૈલાસબેન પરમાર બન્યા છે બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ, વિમલસિંહ ખાંટ બન્યા બાયડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના બાયડમાં પંચાયતમાં પ્રમુખ બન્યા છે કૈલાસબેન પરમાર અને વિમલસિંહ ખાંટ બન્યા છે ઉપપ્રમુખ। ગીર સોમનાથ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વરણી કરવામાં આવી। પ્રમુખ પદે દ્વારકાદાસ દોમડિયાની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ પદે શારદાબેન બામણિયાની બહુમતીથી વરણી કરાઈ છે। જિલ્લા પંચાયતની 28 પૈકી 22 બેઠકો ભાજપ પાસે છે। પ્રમુખ દ્વારકાદાસ દોમડિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળ્યો। કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠડિયાની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના દંડક તરીકે દર્શિત ડોડિયાની વરણી કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે।